હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો જો ઉદાહરણ નંબર 9, બંધારણીય સૂત્ર લખો. બંધારણીય સૂત્ર એટલે કે આવી નામ આપેલું છે, ધારો કે 2 ક્લોરો હેક્ઝેન. શું આપે? 2 ક્લોરો હેક્ઝેન. પેલી રીતના દર્શાવ બંધારણીય સૂત્ર. હેક્ઝેન એટલે પેલું તો જોવાનું. હેક્ઝેન એટલે 6 કાર્બન. 1 2 3 4 5 6 થઈ ગયા. 3 3 6 થઈ ગયા. પેલું જોવાનું હેક્ઝેન. હેક્ઝેન એટલે 6 કાર્બન થઈ ગયા. હવે 2 ક્લોરો અહીંથી ગણું કે અહીંથી ગણું? 1 2 3 4 5 6. કાં તો અહીંથી ગણું 1 2 3 4 5 6. અહીંથી હું મૂકીશ તોય ચાલશે ને અહીંથી મૂકીશ તોય ચાલશે. તો હું અહીંથી મૂકું છું. 1 2 3 4 5 6 થઈ ગયા. 2 ક્લોરો Cl. બીજા નંબરના કાર્બન પર શું છે? ક્લોરો. મૂકી દીધું. 2 ક્લોરો હેક્ઝેન. હવે મૂકી દો. જઈ ખૂટે તો હાઇડ્રોજન. કાર્બનની સંયોજકતા 4. 1 2 3 થઈ. કેટલા હાઇડ્રોજન ખૂટ્યા? 1 એટલે 4. કેટલી સંયોજકતા થઈ? 2. કેટલા ખૂટે? 2. તો 2 હાઇડ્રોજન. કેટલા ખૂટે? 2 હાઇડ્રોજન. આ પાસે 2 હાઇડ્રોજન. આની પાસે તો એક જ છે, આ એક જ જોડાયેલો. તો 4માં કેટલા ખૂટે? 3. બરાબર. જો અહીંથી કરતી તોય ચાલતો. દેખો CH3CH CH2 CH2 CH Cl CH3. બરાબર. અહીંથી ગણું તોય ચાલે, અહીંથી ગણું તોય ચાલે. કાર્બનની સંયોજકતા 4 એટલે એક કાર્બન. આ એક જ બોન્ડ છે તો કેટલા હાઇડ્રોજન આવે? 3. અહીં બાજુ 2 બંધ છે, આજુબાજુ 2 છે તો કેટલા ખૂટે? 2. કાર્બનની જોડે 4 જણ આવી શકે કોઈ પણ. બરાબર. તો આ કાર્બન જોડે આજુબાજુમાં આય છે ને આય છે તો હજી કેટલા ખૂટે? આ. તો એનું બંધારણ નિરૂપણ આ રીતના લખી શકાય. જો CH3 1 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 3 હાઇડ્રોજન. પહેલું કરેલું કાર્બન હાઇડ્રોજન Cl. કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન. આનું કરું છું, આનું. પછી કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન. કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન. પછી અહીંયા 3 હાઇડ્રોજન છે તો આવી રીતના લખવાનું. આ છે બંધારણીય નિરૂપણ, જેને અલગ અલગ રીતના દર્શાવીશ. હવે મારે લખવું હોય તો આવી રીતના લખી શકાય. CH3 CH. બરાબર. આ CH છે અને આ Cl હું કૌંસમાં મૂકું. 2Cl છે એટલે ફરી CH CH CH. કેટલા છે? 2 એટલે 2 2 2 1 2 3 4 5 ને 6. આવી રીતના હું લખી શકું. બરાબર. તો 2 ક્લોરો હેક્ઝેન. પહેલાં તો અહીં જોવાનું હેક્ઝેન એટલે 6 કાર્બન. તો આવી રીતના દર્શાવવાના. 2 ક્લોરો કયા નંબરના સ્થાન પર ક્લોરીન દર્શાવવાનું? બીજા. તો અહીંયા આપણે બીજા સ્થાન પર ક્લોરીન દર્શાવવાનું. બરાબર. પછી કાર્બનની સંયોજકતા 4 એટલે કોઈ બી 4 આવી શકે. તો એક બંધ તો આવી ગયો. હવે આ કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન ખૂટે? 3. તો હું 3 મૂકીશ. આ કાર્બન પાસે અહીં બી આવી ગયું, અહીં બી આવી ગયું. ખૂટે કેટલા? 2. પણ એક અહીં બી આવ્યો. તો હવે આવે કેટલું? 1 જ. એટલા માટે અહીં આ કાર્બન પાસે 2 આવી તો કેટલા ખૂટે? 2. એટલે 2 હાઇડ્રોજન મૂક્યા. બરાબર. અહીંથી ગણો કે અહીંથી ગણો, 2 ચાલશે. આ બી નિરૂપણ ચાલે અને આ બી ચાલે. બરાબર. જો આ ઉદાહરણ દેખી લો કે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજા ઉદાહરણ સાથે. નોટ ડાઉન કરવું હોય તો કરી દેજો. ઓકે, બાય બાય.